ચલો હવે આ ઉદાહરણની અંદર ઉદાહરણ નંબર 19 માં આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક ગણવાનું છે. ભાર આપેલો છે, એના પછી 2014 નો સૂચકાંક આપેલો છે અને 2015 નો સૂચકાંક આપેલો છે. હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંકનું સૂત્ર તમને ખબર જ છે, સિગ્મા આઈડબ્લ્યુ. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર સિગ્મા આઈડબ્લ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. શું થશે? સિગ્મા આઈડબ્લ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. આઈ એટલે સૂચકાંક. હવે અહીંયા દાખલાની અંદર આપણને બે વર્ષના સૂચકાંક આપેલા છે, પણ આપણે શું કરવાનું છે? અહીંયા આઈ બરાબર શું થશે? i1 ભાગ્યા i2 ગુણ્યા 100 કરવામાં આવશે. શું કરવામાં આવશે? i1 ભાગ્યા i2. ઓકે સાહેબ આઈટા નહીં. અહીંયા દાખલાની અંદર બે વર્ષના આવશે. કેટલા વર્ષના આવશે? તો પહેલા i1w સાથે i2 પછી i2w સાથે બે રીતે સૂચકાંક શોધવામાં આવશે, હે ને? કેમ કે દાખલામાં ઓલરેડી આપણને બંને વર્ષના સૂચકાંક આપેલા છે, તો બંને વર્ષનું કૌટુંબિક અંદાજપત્ર રીતે સૂચકાંક શોધવામાં આવશે. તો પહેલા i1 અને w નો ગુણાકાર એટલે 210 ગુણ્યા 48 10080 10080 18 ગુણ્યા 220 3960 8 ગુણ્યા 260 16080 ના 1680 12 ગુણ્યા 200 અને 210 ગુણ્યા 14 2940 બધાનો સરવાળો. એવી રીતે i2 અને w નો ગુણાકાર કરો. i2 અને w નો ગુણાકાર કરશો તો અહીંયા જવાબ મળશે 230 ગુણ્યા 48 11040 225 ગુણ્યા 18 4020 ગુણ્યા 8 200 ગુણ્યા 12 અને છેલ્લે 235 ગુણ્યા 14 3290 ને ટોટલ ઓફ 22540. તો આ કૌટુંબિક અંદાજપત્ર વિશે સૂચકાંક છે, પણ કયા વર્ષનો? 2014. તો બરાબર શું થશે અહીંયા? 21060 ભાગ્યા w નો સરવાળો કેટલો થાય છે? 100. તો ભાગ્યા કેટલા થશે? 100 બરાબર 210.60. એવી રીતે અહીંયા 2015 ની વાત કરીશું. તો 2015 નો સૂચકાંક i બરાબર સિગ્મા iw ભાગ્યા સિગ્મા ડબલ્યુ. તો 22540 ભાગ્યા 100 બરાબર 225.40. ક્લિયર? એના પછી હવે આપણો છેલ્લા મોટા દાખલા જે બાકી છે એની અંદરથી છેલ્લો ઉદાહરણ છે આની અંદર. હા, ઓકે, ટકાવારી વધારો શોધવો હોય તો તમારે શું કરવાનું? 2015 માં સૂચકાંક કેટલો? 225. અને 2210.60 શું કરી દેવાના? માઈનસ. તો કેટલો જવાબ આવે? 225.40. તો એના મતલબ ગયા વર્ષ કરતા અહીંયા 14.80% નો શું થયો? ભાવમાં વધારો થયો ગણા. ગયા વર્ષ કરતા કે 2014 ની સરખામણીએ 2015 ના ભાવમાં 14.80% નો વધારો થયો છે. કેટલા ટકાનો? 14.80%. પછી આ 2014-15 હા, ના બસ બંને વર્ષનું ભેગું નહીં ગોતવાનું. બંનેના અલગ અલગ આપેલા તો ભેગું નહીં થાય. ના, બંને વર્ષના સૂચકાંક આપેલા છે. 5% ઓકે, આ 5% વધારો આપણે કેવી રીતે થયો છે? ઓકે, કેટલા ટકા વધારો થયો સૂચકાંકમાં ભાવમાં? તો જુઓ, ટકામાં વધારો તો કેટલા ટકા વધારો થયો? 14. અને હંમેશા આધાર વર્ષના આધારે ગણવામાં આવે. આધાર વર્ષનો સૂચકાંક કેટલો હતો? 210.60 ગુણ્યા 100 કરો. 7.03 કેટલા આવે? 7.03. આયા જો 7.03% નો વધારો થયો. કેટલા ટકાનો વધારો થયો? 14.80. કેટલા ટકા? 210.60. તો 210.60 એ 14.80 તો 100 એ કેટલા કહેવાય? 7.3% નો વધારો કહેવાય. કેટલો કહેવાય? 7.3%. ક્લિયર? તો વર્ષ 2014 ની સરખામણીએ 2015 માં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં થતો ટકાવારી વધારો કેટલો કહેવાય છે? 7.3%. ઓકે, હવે તમને એક પ્રશ્ન પૂછ્યો છે, જુઓ દાખલામાં.
જો આ કામદારોના વેતનમાં વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015 માં 5% નો વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વેતનનો વધારો પૂરતો છે કે નહીં. હવે જો દાખલાની અંદર આપણો કૌટુંબિક અંદાજપત્રની અંદર કેટલો વધારો થાય છે 7%. એટલે કૌટુંબિક એટલે જીવન નિર્વાહની અંદર કેટલા ટકાનો વધારો થાય 7%. એટલે જે કર્મચારી છે એમને જે રહેવા માટે કેટલા ટકાનો ખર્ચનો વધારો થાય છે અને એમના આવકમાં કેટલા ટકાનો વધારો કરવા માંગે છે 5%. આવકમાં કેટલા ટકાનો વધારો કરવા માટે માંગે છે વેતનમાં વધારો 5% પૂરતો છે કે નહીં. એમના ખર્ચમાં કેટલા ટકાનો વધારો થઈ જશે અને વેતનમાં 5%. તો વેતનનો વધારો એ પૂરતો વધારો નથી. વેતનમાં વધારો એ પૂરતો વધારો કહેવામાં આવે નહીં. કેમ કે કેટલા ટકાનો કરે છે ફક્ત 5%. ચલો 20મો દાખલો. હવે દાખલા નંબર 20 એટલે કે ઉદાહરણ નંબર 20. ઉદાહરણ 20 માં જુઓ શું આપેલું છે આપણને દાખલામાં કે મધ્યમ વર્ગના કૌટુંબિક અંદાજપત્રની તપાસમાંથી નીચેની માહિતી મળે છે. વર્ષ 2014 ના આધાર વર્ષની સાપેક્ષમાં વર્ષ 2015 ના ચાલુ વર્ષના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે તે સૂચકાંક મેળવી જણાવો. જો 2014 ના વર્ષ દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક 30000 અને 2015 માં વર્ષ દરમિયાન સરેરાશ ખર્ચવા પાત્ર માસિક આવક કેટલી હોય? આધાર વર્ષની માસિક આવક કેટલી કીધી છે 30000 અને ચાલુ વર્ષની કેટલી કીધી છે 35000. તો કુટુંબને આધાર વર્ષની સરખામણીમાં જીવન ધોરણ ટકાવી રાખવા માટે કૌટુંબિક અંદાજપત્રના સૂચકાંક મુજબ સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક કેટલી વધારવી પડે એ આપણે શોધવાની છે. તો દાખલાની અંદર સમૂહ આપેલો છે પહેલા. તો સમૂહમાં કઈ આપેલા છે? સૌથી પહેલા ખોરાક, પછી કપડા, ખોરાક, પછી કપડા, પછી ભાડું, પછી બળતણ, પછી પરચુરણ. પરચુરણ. શું આપેલું છે? એના પછી દાખલામાં જુઓ ભાર આપેલો છે. શું આપેલો છે? W. ભાર એટલે શું આપેલું છે? W. તો W માં કેટલા આપેલા છે જોઈ લો. 45 20 15 10 45 20 15 10 અને 10. એના પછી સાપેક્ષમાં થતો ટકાવારી કેટલો એટલે સૂચકાંક I કેટલો આપેલો છે એ જોઈ લો આપણે. 130 130 150 150 120 120 160 160 120 અને 120. આટલી વસ્તુ દાખલાની અંદર આપણને આપેલી છે. તો સૌપ્રથમ તો આના પરથી આપણે કૌટુંબિક અંદાજપત્ર રીતે સૂચકાંક શોધીશું. કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. ઓકે. હવે I અને W નું શું થશે ડાયરેક્ટ? I અને W દાખલામાં બંને આપેલા જ છે. 5850 સરવાળો આ બંને ગુણાકાર. 5850 3000 3000 1800 1800 1600 1600 1200 અને એકડ બગડ 1200 બધાનો સરવાળો 13450 ઓકે. આનો સરવાળો 100 દરેક વખતે થાય જરૂરી નહીં હો. ચલો 13450 ભાગ્યા 100 એટલે કેટલા આવે? 134.50. હવે આ બાજુ ધ્યાન. આપણો જે સૂચકાંક કેટલો આવ્યો છે 134.50. હવે જો દાખલાની અંદર તમને ખબર છે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100. અને આપણને ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો મળ્યો? 134.5. ઓકે. હવે આધાર વર્ષની આવક કેટલી હતી? 30000. આધાર વર્ષમાં આવક કેટલી હતી? 30000. આધાર વર્ષની આવક કેટલી હતી? 30000. તો ચાલુ વર્ષની આવક આપણે શોધીશું આના આધારે. ચાલુ વર્ષની આવક એટલે જો ચાલુ વર્ષની આવક 30000 થી 35000 તો થઈ છે આપણે. પહેલા 30000 હતી, હવે કેટલી થઈ? 35000. પણ આ જે ખર્ચા વધ્યા છે એ પ્રમાણે કેટલી આવક હોવી જોઈએ એ આપણે જોઈએ. તો પહેલા 100 રૂપિયા 30000 આવક હતી, હવે 134 રૂપિયા ખર્ચો થઈ ગયો, તો એના પ્રમાણે કેટલી આવક હોવી જોઈએ?
તો બરાબર શું આવશે અહીંયા 30000 ગુણ્યા 134.50 ભાગ્યા 100 40,350 40,350 રૂપિયા ચાલુ વર્ષે આવક હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 40,350 અને એની એક્ચ્યુઅલ માં ખરેખર આવક કેટલી છે? 35,000. કેટલી છે? 35,000 તો વધારવી પડતી આવક બરાબર વધારવી પડતી આવક બરાબર 40,350 માઈનસ 35,000. એટલે હજુ એને 5,350 રૂપિયા આવક વધારવી પડશે મેન્ટેન કરવા માટે. કેટલી? 5,350. ખબર પડી કે ન પડી? હા. કોઈ ડાઉટ હોય તો બોલો.